આજે છે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ. દેશભરના અલગ અલગ સ્થળો પર ખૂબ વિશેષ કાર્યક્રમો થઈ રહ્યા છે. ક્યાંક રેલીઓ નીકળી રહી છે, ક્યાંક બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ થઈ રહ્યા છે, ક્યાંક સેમિનાર્સનું આયોજન છે, ક્યાંક સભાઓ ભરાય છે. પણ આજે આપણે આ વિડીયોમાં બાબા સાહેબ આંબેડકર વિશે કેટલાક એવા ફેક્ટ્સની વાત કરવી છે કે જે બહુ જ ઓછા લોકો જાણે છે. લેસ નોન ફેક્ટ્સ, રસપ્રદ તથ્યો કે જેના વિશે વધુ લોકોને માહિતી નથી. એવા 7 તથ્યો મારે તમને આજે કહેવા છે, જેમાં સૌથી પહેલું છે તેમની અટક. બાબા સાહેબ આંબેડકરની અટક શું? એવું તમને સવાલ પૂછું તો તમે કહેશો કરે નામમાં તો છે, તમે બોલ્યા તો ખરા આંબેડકર, પણ તેમની અસલી અટક હતી ભીમરાવ આંબા વડેકર. તેમના શિક્ષક મહાદેવ આંબેડકર જેમને ખૂબ પ્રેમ કરતા, તેથી તેમણે શાળાના રેકોર્ડમાં ભીમરાવની અટક બદલી પોતાની અટક આંબેડકર આપી દીધી, એટલે કે આંબાવેડકરની બદલે આંબેડકર. બીજું જે અત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે તેની સ્થાપનામાં પણ તેમનો ફાળો છે. ભારતીય રિઝર્વ બેંકની કલ્પના બાબા સાહેબે રજૂ કરી હતી હિલ્ટન યંગ કમિશન સામે તેમના પુસ્તક ધી પ્રોબ્લેમ ઓફ ધી રૂપીમાં. ત્રીજું, અત્યારે જે આપણે કામ કરીએ છીએ ને, એવરેજ 8 કલાકનું કામ કરીએ છીએ આપણે, બરાબર? દરેક જગ્યાએ નોકરીમાં સામાન્ય રીતે 8 કલાકની નોકરી હોય, પણ ભારતમાં પહેલાં ફેક્ટરીમાં 14 કલાક કામ કરવું પડતું હતું. બાબા સાહેબે જ મજૂર મંત્રી તરીકે લડત આપી અને 14ના 8 કર્યા. થેન્ક યુ કહેશો ને બાબા સાહેબને. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ. વિદેશમાં ઇકોનોમિક્સમાં પીએચડી કરનાર તેઓ પ્રથમ ભારતીય હતા. ડૉક્ટર આંબેડકર એ વિદેશમાંથી ઇકોનોમિક્સમાં ડોક્ટરેટની પદવી મેળવનાર એ પ્રથમ ભારતીય હતા. ભારતીય રાષ્ટ્રધ્વજમાં ચરખાની જગ્યાએ અશોક ચક્રને સ્થાન અપાવવામાં પણ બાબા સાહેબનો ફાળો મહત્વનો હતો. અને એટલું જ નહીં, તેઓ સંસ્કૃત ભાષાના હિમાયતી હતા. બાબા સાહેબ ઈચ્છતા હતા કે સંસ્કૃત એ ભારતની સત્તાવાર રાજભાષા બને, જેથી ભાષાકીય વિવાદો ટાળી શકાય. અને હવે વાત સૌથી મોટા ખાનગી પુસ્તકાલયની. મુંબઈમાં તેમનું અંગત પુસ્તકાલય હતું રાજગૃહ, જેમાં 50,000થી વધારે પુસ્તકો હતા અને તે સમયે તે વિશ્વનું સૌથી મોટું વ્યક્તિગત પુસ્તકાલય ગણાતું હતું. બાબા સાહેબ વિશે શું આ બાબતની તમને જાણકારી હતી? અને બાબા સાહેબના જીવનમાંથી કઈ વસ્તુ આપણે શીખવી જોઈએ? તમે કમેન્ટ કરો.